કાંઠે દીપ તું અને આજે માડી તારું ધામ એ કાળિયા ભીલની વેરે થયા એનું નવખંડ રાખ્યું નામ એનું નવખંડ રાખ્યું નામ દરિયા કાંઠે દીપતું આજ માડી તારું ધામ ભીલ કાળિયાની ભેરે થયા ને એનું નવખંડ રાખ્યું નામ હો હે માં ચામુંડા ઊંચા ગઢ ઘોટડા વાળી તારા પરચાનો કોઈ પાર નહીં માં તું તો દુઃખ હરણી દેવી વિકરાળ ફાળે વનરાજ કૂદ્યો પછી દૈતને દાઢે ધર્યો ત્રિશૂળ લઈને ત્રાટકી દૈત મહિષાસુર દંડ્યો દેવના દુઃખ ટાળનારી તું જ માં દુર્ગેશ્વરી કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી ભગવતી ભીડ ભંજની ભવ પાર તું ઉતારતી દકલ સરી પરિતાપ માં તું દેવ માહે દીપતી પછી દાસ અજાની વિનંતી અંતરે વસો અખિલેશ્વરી કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી જય 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 વિંધ્યાચલ રાની આદ્ય શક્તિ જય વિદિત ભવાની સિંહ વાહિની જય જગમાતા જય 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 ત્રિભુવન સુખ દાતા કષ્ટ નિવારણ જય જગદેવી જય 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 અસુરાસુર દેવી એ ખાંડિયા ત્રિશૂળ વાળી માં ચામુંડા એના પરચા અપાર છે ઊંચા કોટડાની પાવન પવિત્ર ભાગશાળી ભમકા જ્યાં ખાંડિયા ત્રિશૂળ વાળી માં ચામુંડા હાજરા હજુર બંધાય છે માં ચામુંડાની શક્તિપીઠ અદ્ભુત છે જ્યાં હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આજે માના દર્શને આવે છે પોતાના જીવનની ધન્યતા અનુભવે છે આવી દુખિયાની બેલી દયાળુ કોટડા વાળી માં ચામુંડા જ્યાં બિરાજે છે માના પારે તો લાપસીના નિવેદ થાય જ્યાં સદા વ્રત હાલે અરે જ્યાં ધર્મની ધજાયું ફરકે છે ને બે ટાઈમ જ્યાં હરિહરની હાકલું થાય છે બાપા આવો માનો દરબાર અને ચાની કેટલી તો આખો દિવસ ચાલુ હોય રહોડાના સેવાના ભેખધારી સ્વયં સેવકો રાત દિવસ ઉભા પગે માતાજીની સેવા કરતા હોય દરેક ગામના મંડળો સેવા કરવા આવે અરે જે ધરતી ઉપર મોજીલા વસે માનવી સુરમન જેના સધીર અમીરાત જેની અમર છે એવી ભીલોની રીત હો આ ઊંચા નીચા કોટડામાં ભીલ જ્ઞાતિના ઘણા ખોરડા છે અને નીચા કોટડામાં તો 32 કોહની વાવ છે જ્યાં ભીલોની ધર્મશાળા છે જેનો ઉજળો આવકારો છે અરે યાત્રાળુઓની જ્યાં મનમાની પ્રણાગત થાય છે એના કુળમાં તો બાપા કાળિયો ભીલ થઈ ગયા જેની હારે થઈ થવાની માં ચામુંડાએ વાતું થઈ અરે માતાજીએ પૂરણ પરચા દીધા આજે તો આ ઊંચા કોટડા માતાજીનું બહુ મોટું ધામ બની ગયું છે જ્યાં ચૈત્રી પૂનમનો હવન થાય માના ભારે મોટો મેળો ભરાય પછી તો એ ઠેઠ દેશ વિદેશથી આજુબાજુના ગામડામાંથી ગોહિલવાડની ધરતી માથે માનો મેળો ભરાય ત્યારે માનો મેદની ઉભરાણી હોય કોઈ દડતા હાલતા પગપાળા સંઘ આવતા હોય ને એ માના ગીત ગવાતા હોય આજે સોનાનો સૂરજ ઉગ્યો હે માં કોટડાની ધરતી માથે આજ માનવ મેરામણ ઉમટ્યો છે અને માના પારે તો એ ભક્તોના રોડા ગુણગાન ગવાય છે આજે
કોટડા કાળિયાની રે ઊંચા કોટડા કાળિયાની કોઠિયું થઈ પ્રખ્યાત એ પણ હાલમાં છે હયાત અરે ઈ ખાંડિયો ત્રિશુલ ખલકમાં અરે ઈ ખાંડિયો ત્રિશુલ ખલકમાં એ ભીલ સાંભળો છો કે? અરે તમને કહું છું, સાંભળો છો કે? આમ વસાર હું કરો છો? હું કહું છું ઈ તો સાંભળો. એ સાંભળું એ લે શું કેવું છે બોલજો. હવે બોલું હું તમને કઈ કઈને થાકી. આ માતાજી સામુંડાની દયાથી આપણા ઘેર દીકરો થયો, હા પણ તમે માનતા પૂરી કરી નથી. શેની માનતા? દીકરાની? હા, મેં માતાજીને કીધું તું કે જો માડી મને પેલે ખોળે દીકરો આપીશ તો અમે તમને હાસા મલમલની 52 ગજની ધજા ચડાવશું, હા લાપસીના નિવેદ કરશું. મેં તમને આ ઘણી વાર કીધું છે, પણ તમે ભૂલી જાવ છો. હા હવે આ ભૂલાઈ જાય છે, કેમ કરવું? હમણાં આમ જો માતાજીને ક્યાં થાય છે, એ થોડી ધજાની ભૂખી છે. પણ તમે તારે તો વાતું જ કરવી છે. આમ જો હાચું મલમલ બજારમાં ક્યાંય જડતું નથી ને ગોતવા જઈએ ક્યાંય મળતું નથી. હવે એ બધી વાતું જ આવવા દે મીણલ. પણ માનતા તો મારે ઘણા કામ છે અને માતાજી દેશે તો માનતા કરીશું. ભલે જેવી માતાજીની મરજી. આ હા 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 માનવ ભૂલે તે બાપા ભીતમાં ભૂલે હો. કાળિયો અભિમાનમાં બોલ્યો હો બાપા. માતાજી દેહે તો માનતા પૂરી કરશો પણ દેવીનો દ્રોહ કરાય નહીં. માનેલી માનતા પૂરી કરવી પડે. કાળિયો ઉલટાનું બોલ્યો, માતાજી દેશે તો માનતા કરશું. માતાજીની તો ઘણી દયા થઈ ગઈ હતી. માતાજીએ દેવામાં કાંઈ તાણ નહોતી રાખી, કાંઈ બાકી નહોતું રાખ્યું, કાંઈ મણા નહોતી રાખી. માએ દરિયાના તો રાજ આપી દીધા હતા. અરે ભલા મણા જેની પછેડી સમુદ્રમાં દોડતી હોય અને દરિયાના ચારે છેડે જેની ફે ફાટતી હોય, પણ કાળિયો માતાજીની માનતા ભૂલ્યો. માને એમ થયું હાલ મારા કાળિયાને હું જગાડું. એ મધરાતે માં ચામુંડા કાળિયાના સપને આવ્યા હો. કાળિયા, હે કાળિયા, ઉઠ દીકરા, ઊભો થા. હું ખાંડિયા ત્રિશુળ વાળી ચામુંડા, તારા કુળની દેવી, તને જગાડવા આવી છું. કોણ? માં? મારી માં ચામુંડા? હા હા મારા કાળિયા, તું કહે છે કે માતાજી દેશે તો માનતા પૂરી કરશું. માં તો જા, હું કોટડાની ચામુંડા તને એવું આપું કે તારી માનતા પૂરી થાય. હા બળ, મધદરિયે એક વાણ હાલ્યું આવે છે. માં એમાં હાચા મલમલના કાપડના તાકા ભરેલા છે. ઈ વહાણને લૂંટીને કોટડા લેતો આવ. માં હું ચામુંડા તારા રખોપા કરીશ, પછી તો મારી માનતા પૂરી કરીશ ને દીકરા. માં ચામુંડા? આમ મધરાતે માં ચામુંડા કાળિયા ભીલના સપને આવ્યા. માતાજી દેશે તો માનતા પૂરી કરશું, પણ માને એમ થયું કે લે મારા કાળિયાને કાંઈક આપું. એ ધાણી આપી દીધી છે. મલમલના તાકા ભરેલું વાણ દરિયામાં હાલ્યો આવે છે, પણ અહીંયા હવાર પડ્યું. સૂરજ નારાયણના અંજવાળા ધરતી ઉપર પડ્યા અને કાળિયો ભેલ માના વચન પ્રમાણે પછેડી લઈને ઉપડ્યો દરિયાના પટમાં. હો કેવું કીધું? 1778ની આનંદ ભરી સાલ ફિરંગી આવે ભારતમાં. એના કાળિયો લૂંટતો વાણ,
કાળિયો લૂંટતો આ 1778 ની આંદ ભરી સાલ ફિરંગી આવે ભારતમાં એના લૂંટે કાળિયો જહાજી મધ દરિયે કાળિયો આવ્યો અને ફિરંગીના વાનની માઇલ પર લૂંટ ચલાવી બાપા હો માતાજીએ એંધાની કીધી પ્રમાણે મલમલના કાપડના તાકા ભરેલું આખું વાન કાળિયાએ લૂંટ્યું બાપા ફિરંગીઓ આંધળા ભીત જેવા થઈ ગયા છે એ ફિરંગી સિપાહીઓની બંદૂકોમાંથી ગોળીઓ વસૂટી પણ જેની માથે ચામુંડાની લહેર છે એ ગોળીઓમાંથી તો એમ કહેવાય છે ગુલાબના ફૂલડા વર્ષા હોય એવી માતાજીની લીલા થઈ છે જ્યાં ખાંડિયા ત્રિશુળ વાળી સાય કરી રહી છે આ મદ્દરીએ લૂંટ કરી કાળિયો વાણ લઈને કોટડે આવ્યો પણ સુખ વૈભવ અને સાહેબીની માલિપા કારક માને ભૂલાઈ જાય છે જગદંબાને ભૂલાઈ જાય છે અને દેવી તો તાગે છે બાપા પણ માતાજીનો દ્રોહ કરાય નહીં આટલું કરી દીધું છતાં માતાજીની માનતા કરવાનું કાળિયો વિચાર કરતો નથી માતાજીની માનતા થતી નથી માને એમ થાય હવે ચમત્કાર વગર નમસ્કાર નહીં અને કડવો ખૂંટડો દવાનો માં પીવરાવે હો દીકરાને મરી એમ નો કે કડવો ઘૂંટડો માં પીવરાવે કારણ એના હિતને ખાતર માં ચામુંડાને થયું ખાંડિયા ત્રિશુળ વાળીને લાવ રમણ મોકલો જો કાળિયો દુખી થાય ને તો મારી માનતા સાંભળશે એ જગદંબાને લીલા કરવી માતાજીને વાત રાખવી છે ને બીનું કેવું જોને મવાનો માણી હું યજુડો કિયા વાળો એ જોને ચામુંડાએ માં શું કરે હે આજે કેમ કરી ઉગરશે કાળો અરે આજે કેમ કરી ઉગરશે ઈ કાળો હું કોણ મવાનો મહાણી અધૂડો વિચાર કરો કાળા ખબર મેલી વિદ્યાનો સાધનાર કામરૂ મલકનો કામણ કાળો અગોર વિદ્યાનો ભરેલો હું અધૂડો કોટડામાં કાળિયો ભીલ છે એમ હા તો મારે એની પરીક્ષા કરવી પડશે અત્યારે જ મધરાતે કાળિયાને આટલા હો તો મહાણમાં ઉતારો દસ હું અધૂડો વિચાર કરો આવી વાતો મવાના મહાણમાં બની ગઈ છે અઝુડો આવ્યો છે કામણગારો આવ્યો છે મેલી વિદ્યાનો સાધનાર આવ્યો મવાના મહાણમાં અઝુડો વિચાર કરે છે કાળિયાને માતાજી મળ્યા એમ બધા કહે છે પણ મારે કાળિયાની પરીક્ષા કરવી છે નાની માતાજી તો લીલા કરતા હતા પોતાના બાળકને હાથું સમજાવતા હતા જો આને હું કાંઈક કહું અને કેવું રમણ મોકલ્યું બાપા એ મધરાતે કાળિયાને ખાટલા હતો કોટડાથી ઉડાડ્યો બાપા અજોડે હો મેલી વિદ્યાની અઘોર સાધનાથી મવાના મહાણમાં કાળિયા ભીલનો ખાટલો પડ્યો છે હો કાંઈ ખબર નથી હો અધરાજ થઈ ગઈ છે અહીંયા મીણબાઈ સૂતી છે પોતાની ઘરવાળી નિર્દોષ કાંઈ ખબર નથી હોય એને તો માતાજીની માનતાની ઘણી યાદી દેવડાવી કાળિયો ભીલ માન્યા નહીં પોતાને કાંઈ ખબર નથી પણ માતાજીને એમ થયું હાલ મીણલને સપને જાઓ એને કાંઈક કહો અને એ મધર આજે મીણલબાઈના સપને માં ચામુંડા કોટડા વાળી આવ્યા હો મીણલબાઈ હે મીણલબાઈ
સૂતી છો કે જાગે છે દીકરી? હા હા માં ચામુંડા, ખમા માડી ખમા. દીકરી, તારો ધણી કાળિયો અત્યારે મહુવાના મસાણમાં પડ્યો છે અને તને ઊંઘ આવે છે? અજુડો ક્રિયાવાળો કાળિયાનું કાળજું કાઢીને ને કટકા કરવા તૈયાર થયો છે. ઉઠ, ઊભી થા દીકરી. મારી માનતા તને યાદ આવે છે? હા હા માડી હા. હવે અંધ અજ્ઞાની તમને ઓળખી શક્યા નહીં માડી. માફ કરો માડી, માફ કરો. મહુવાના પહાડમાં મારા ધણીનું જો મોત થશે તો માડી તારા નામને ઝાંખપ લાગશે. માં, તું તો નોંધારાનો આધાર છો. જગતમાં વાતું થશે કે ચામુંડા આવી નહીં અને કાળિયો મહુવાના મહાણમાં મરાડો. માં, મે કાળા માથાના માનવી. સોરું કસોરું થાય પણ માતા કુમાતા નો થાય માડી, માતા કુમાતા નો થાય. માં, મેં તારી માનતા પૂરી કરી દેશું. તમે મારું નહીં કરો તો બીજું કોણ કરશે માં? બીજું કોણ કરશે? અમને માફ કરો માડી. દીકરી, તારા ઓશિયાળા આંસુડા લૂછી નાખ બેટા. હવાર થાય અને કાળિયો ઘરે આવે એટલે મારી માનતા પૂરી કરજે. અત્યારે મધરાતે હું પોગું છું મહુવાના વહાણમાં. અજુડાનો સંહાર કરીને મારા કાળિયાને પોગાડું ઊંચા કોટડા, તો જ હું ખાંડિયા ત્રિશુળ વાળી ચામુંડા. આ મીણબાઈ ને માતાજીએ ધારણાઓ સપનામાં દીધી છે અને પછી તો મધરાતે મવાના મહાણમાં એ કોટડા વાળી માં ચામુંડા પ્રગટ થયા. નમો નમો દુર્ગે સુખ કરણી, નમો નમો અંબે હરની નિરંકારી, જો તમારી પિહલો કૈકી ઉજિયારી શશી વલાટ મુખ મહા વિશાલા, નેત્રલાલા પ્રગટી વિકરાલા. અજોડો વિદ્યા કરો. મેલી સાધનાથી કાળિયાના કાળજાના કટકા કરીને સારી દિશાએ જ્યાં ઘા કરવા જાય છે ઉડાડવા, ત્યાં તો એ માં ચામુંડાએ હમળીનું રૂપ લીધું અને એ કાળજાને ઉડતા સાચમાં પકડી લીધા. હો બાપા, જેને જેનો આશરો એને એની લાજ. અમારે ચામુંડા તારો આશરો મારી રાખજે મારી લાજ. કાળિયા ભીલને બેઠો કર્યો, માએ ઉગારી લીધો. પછી તો અજુડાને પકડી અને ધરતીની માથે પછાડ્યો, પણ ધરતીની માથે પડતા તો અજુડાના પ્રાણ પંખેરું ઉડી ગયા. અજુડો વિદ્યા કરો મરાણો. માએ અજુડાનો સંહાર કર્યો, કાળિયા ભીલને ઉગાર્યો, પોતાનો હતો ને. આજે એ અજુડાનો પાળિયો કતપરના ઝાપે મોજૂદ છે, એ વાતની સાક્ષી પૂરે છે. જગદંબાએ વારું કરી, માં ચામુંડાના જેની માથે હાથ પડે પછી દુઃખ ક્યાં રહે? માતાજી કાળિયા ભીલને સહી સલામત કોટડે પોગાડી દીધો, જાણે કાંઈ થયું નથી. આવી જાગતી જોત માં ચામુંડા બિરાજે છે. પણ હવે તો પરોઢ થયું, સવાર થયું, કાળિયો જાગ્યો પથારીમાં બેઠો થયો, પણ કાંઈ ખબર પડતી નથી. આ મને સપનું આવ્યું કે હાસું બન્યું? પણ જ્યારે પોતાની ઘરવાળી મીણલે કીધું, એ ધણી, માતાજીની માનતા પૂરી કરી નાખો. આ જે કાંઈ બનાવ બન્યો છે એ હકીકત છે. માં આવ્યા થા, રક્ષા કરી. વિશ્વાસ બેહી ગયો કાળિયાને. હે માં, તારી દયાનો કોઈ પાર નહીં મારી. હું ભૂલ્યો, તે મને હાચા મલમલના તાકા ભરેલું વાણ દીધું, એંધાણી આપી, તોય મારી હું તારી માનતા પૂરી કરી શક્યો નહીં. લે માં, હવે તો નવરંગી નાત્યોને તેડાવી, એ મારી તારી 52 ગજની ધજા ચડાવી છે, મારી તારા નિવેદ કરવા છે. પછી તો કંકોત્રીઓ લખાણી, એ હામટા ભુવા ભક્તો ગોઠી કોટડાને આંગણે ભેળા થયા છે. કાળિયા ભીલે માતાજીની માનતા પૂરી કરી અને એમ કહેવાય છે કે માતાજીને 52 ગજની
એ ધજા ચામુંડાને ખાંડિયા ત્રિશૂળ વાળીને ચડાવી લાપસીના નિવેદ કર્યા. એ પછી તો તાવા તળાય એને ઝીણી ઝીણી ડાકલીઓ વાગે. માના પારે આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને જગદંબા માં ચામુંડાના કોટડા વાળીના ગુણગાન ગવાઈ રહ્યા છે. માં જય હો તારી.
ચામુંડાના ગુણગાન ગવાણા ઉત્સવ ઉજવાણો. દયાળુ કોટડા વાળી માં ચામુંડા, ખાંડિયા ત્રિશુળ વાળી, એના પરચાનો તો કોઈ પાર નથી. થાકે મુનિ જન પંડિતા, જેનો વેદ નો પામે પાર. માતાજી પછી તો પડદે વાતો કરતા. આવો શક્તિનો પરમ ઉપાસક માય ભક્ત કાળિયો ભીલ જાના હૈયે ને હોઠે અહોનીશ માનું સમરણ છે. એ કાળિયા ભીલના માં ચામુંડાએ ઘણા કામ કર્યા. પછી તો માએ એને સન્મુખ દર્શને દીધા, અને ઈ તો ઇતિહાસ અદ્ભુત છે. ઝેરના કોઈ દી પારીખા ન હોય બાપા. અગ્નિને હાથ લગાડીએ તો એમાં આગે જ હોય. માએ દર્શન તો દીધા, પણ કેવું બન્યું? ડોશી હાલી ડગમગે, ડોશી હાલી ડગમગે, જેને અંગે પસપરુની ધાર, કરો કસોટી કાળિયા તણી, એ આજે ઉતારો એકાર. કરું કસોટી કાળિયા તણી, આજ ઉતારું એક રાહ. કાળિયાએ ભૂલ કરી માને ઓળખ્યા નહીં. શરીરમાંથી નૂર જાતું રહ્યું. રસ્તામાં જે કાંઈ બીના બની છે એની કોઈને કાળિયા સિવાય ખબર નથી. માને જાણ્યા નહીં, માને ઓળખ્યા નહીં. શક્તિ તો જાણે ક્યાંય અલોપ થઈ ગઈ છે. દેવીનો દ્રોહ કર્યો. કુળની દેવી ખહી ગઈ, માને જાણી નહીં. મોઢા ઉપરથી નૂર જાતું રહ્યું. અફસોસ કોઈ પાર ન રહ્યો. નિવેદ ભરેલા ગાડે કાળિયો માંડ માંડ બેઠો, પણ બેસો હાલતની માલપા. એ ગાડું હળુ 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 કોટડા આવ્યો. પોતાના ઘરના ફળિયામાં ગાડું ઉભું રહ્યું. મીણબાઈને કાંઈ ખબર નથી મીણલને, પણ કુળની દેવી કહી. ગાડું ઉભું રહ્યું. કાળિયો ગાડેથી હેઠો ઉતર્યો. ના 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 ના, પણ ગાડું જેવું ઉભું રહ્યું ને એવું કાળિયો ભીલ બેસો હાલતમાં ગાડેથી ઉતર્યો નહીં, હેઠો પડ્યો. પણ હેઠો પડતા બફાકો જ્યાં બોલ્યો ને, ત્યાં તો હોંસરીની પાળે બેઠેલી મીણબાઈ દોટ દીધી. હો, અરે 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 અરે, હા જરાક સંભાળો તો ખરા. હાય માં, અરે રે, આ તમને શું થઈ ગયું છે? આ જુઓ તો ખરા, કપાળમાં વાગ્યું લાગે છે. એ ભીલ, ભીલ, કઈક બોલો તો ખરા. ભીલ, કઈક બોલો. કેમ કઈ બોલતા નથી? હવે શું બોલું? અરે રે, આ ઘાવ તો બહુ વધારે લાગ્યો છે. આ લોહી નીકળે છે. લ્યો લ્યો, હાલો હું પાટો બાંધી દઉં. ઘાવ તો એટલો બધો ઊંડો ઉતરી ગયો છે મીણલ, એના પાટો બાંધે કામ નહીં આવે. આ ગાડામાંથી માતાજીના નૈવેદ ઉતારી લો મીણલ. મીણલ, આપણી નાત ગતિને તેડાવીને હવે તો હા, પણ આ પેલા ઘાવ તો રૂજાવા દઈએ આપણે. પાટો બાંધી લઈએ. છેલ્લી વેળામાં માના નૈવેદ કરી લો. હવે મીણલ હું સાજુ નહીં જીવી શકું. હા 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 ભીલ, હાઉ હાઉ અવંગળ, હું કામ બોલો છો? આજ અચાનક આ તમને શું થઈ ગયું છે? તમારા મુખમાં તો માનું સમરણ હોય. એ તમારી ખુમારી બહાદુરી, દરિયાના પટમાં તમારા હાકલા પડકારા, મુખ ઉપર ઝળહળતું તેજ, એ મોઢા ઉપર આજ મેષ કેમ ઢળી ગઈ છે ભીલ? હે ભીલ, કાઈક કાઈક તો બોલો. તારે
બધું સાંભળવું છે. હા હા મારા સ્વામીનાથ, મારે જાણવું છે. હાજ આમ કેમ? તો હાલ મેળે ગાલ માં ચામુંડાના મઢ્યા હાલ મેળે. હાલો બિલ. માં મારા કુળની દેવી માં ચામુંડા, એ ખાંડિયા ત્રિશુળ વાળી માં મેં બહુ ભયંકર ભૂલ કરી. બિલ છોરું કસોરું થાય પણ માવતર કમાય તો ન થાય દેવી. માં અંધ લંપટ નફટ છોરું બને તોય છોડે ની માત માયા, ખોલવે ખેલવા બાળને માવડી આજ તન છોડી માં લોક માયા. માઓ તને ઓળખી શકો, તને માઓ ન ઓળખી શકું ઈ કેમ બને માં? બોલ માં. માં હું તને ન ઓળખી શકું ઈ કેમ બને માં? તે ભૂલ્યો મને માં, હું માન ભૂલો માફ કરી મારી. હું તને ઓળખી ન શક્યો માં. માં હું તને ઓળખી ન શક્યો. હે મારા કુળની દેવ. મારા કાળિયા, હવે બહુ રોયો. છાનો રહી જા, માં છાનો રહી જા. હવે તો બહુ મોડું થઈ ગયું છે દીકરા. મારી જે થવાનું હતું એ થઈ ગયું, પણ તે ભૂલ કરી છે, અપરાધ કર્યો છે. એમાં તારું તેજ અને શક્તિ બેય ઝાંખા થયા છે. માં આ મારી હવે જીવીને શું કરું માં? તમે તો દયાળુ કોટડા વાળી માં છો માં. ગરીબની અંધાની અંધા લાકડી મારા નમુડિયાની મુડિયામ એકદમ માયા ઓછી કરી નાખી મારી માં. માં મને રોતો સાનો રાખનાર તું જ હતી ને માં, તું જ હતી. હા મારા કાળિયા, હું જ હતી, પણ આજે કોઈ નથી. આ મારી હાથ કોઈ નથી માં. યાદ કરી દિવસો માં જ્યારે તારા મા બાપ મરી ગયા અને તું દરિયાકાંઠે રોતો રોતો આવ્યો, ત્યારે હું જ તને છાનો રાખવા આવી હતી. સાંભળે છે? યાદ કરે દિવસોને કાળિયા, યાદ કર. માય દિવસો મને કેમ ભૂલાઈ જાય માં? મને બધું યાદ છે. તેદી મારા મા બાપ મરી ગયા. તેદી એવો કાળિયો કાળિયો રોતો ઈ કોટડા, હરે રે ઈ કરતો માને સા, પણ છોરું ના સંતાપ, હરે રે એને છાનો રાખતી માં ચામુંડા. હરે રે એને છાનો રાખતી માં ચામુંડા. કાળિયા ભીલ, હવે બહુ રોયો. આટલું બધું રોવાય? હું કોટડા વાળી ચામુંડા, તારા કુળની દેવી, તારા રખવાળા કરવા આવી છું. છાનો રે મારા કાળિયા, છાનો રે દીકરા. ઝૂલો 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 કાળિયા ભીલ, ઝૂલાવે ચામુંડમાં. ઝૂલો 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 કાળિયા ભીલ, ઝૂલાવે ચામુંડમાં.
તારી દેવી થશે રખવાણ કળિયા ભીન તારી ચામુંડ થશે રખવાણ કળિયા ભીન ઝૂલો 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 કળિયા ભીલ ઝૂલાવે ચામુંડમાં ઝૂલો 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 કળિયા ભીલ ઝૂલાવે ચામુંડમાં તારે માતા અને પિતા સ્વર્ગે સિધાવ્યા રોતો દરિયા કાંઠે તારે માતા અને પિતા સ્વર્ગે સિધાવ્યા રોતો દરિયા કાંઠે તારી માતા હું રે તારી દેવી હું રે તારી માતા હું રે તારી દેવી હું રે તારી સામુંડ થશે રખવાળ કળિયા ભીલ તારી લેવા આવી હું સંભાળ કળિયા ભીલ ઝૂલો 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 કળિયા ભીલ ઝૂલાવે ચામુંડમાં ઝૂલો 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 કળિયા ભીલ ઝૂલાવે ચામુંડમાં ઝૂલાવે ચામુંડમાં ઝૂલાવે ચામુંડમાં મારા કાળિયા આજ તને ખેતર ખોરડા ને ભેળા મા બાપ અપાવું તો જ હું કોટડાની ચામુંડા કરી. હાલ બેટા હાલ, હું તને હમીર આહિરના નેહડે મૂકવા આવું. તારું ભલું થશે દીકરા, હાલ. જોને યાધાર નહીં જેને યવનીમાં એવી નો ધારાનો યાધાર યાહીર તારા આશરે એ જોને સોંપવા આવી ચામુંડા. અમીર આહીરને આશરે તું મૂકવા આવી થી સોને આ દી બધા તને ભૂલાઈ ગયા મારી માં. તેમને ખેતર ખોરડા અને મા બાપ અપાવ્યા, તું મને આહીરના આશરે હોપવા આવી. ઈ જ મારી માં સોને, એ મારા કુળની દેવી. આ બધી માયા પલવારમાં બધી મુકાઈ ગઈ. એ માં ક્યાં ગઈ? મને માફ કર માં. માં હું તને કોઈથી ભૂલું નહીં માં, પણ મારી ત્યાં મને ભૂલ્યો માં, ત્યાં મને ભૂલવો. હવે આનું નિવારણ કરીએ માં. પ્રાણ નહીં ટકે માં, તને ઓળખી શક્યો નહીં માં, તને ઓળખી શક્યો નહીં માં. માફ કર માં. છાનો રે કાળિયા ભીલ, છાનો રે બેટા. માં હવે વધારે દુઃખ લગાડમાં. હા તો વિધિના વિધાન હતા. હા મારી હા, કર્મે લખેલા કીર્તા રહેશે, પણ મારી હું તો તારું સ્મરણ કરતો. હવે મેં જાણ્યું છે દેવોને પણ અંત ઘડીએ તારા દર્શન દુર્લભ હોય. હે દયાળુ માં, હાલ
આજ મારી અંત ઘડીએ હે માં મને તમને સન્મુખ જોયા, મારી મને તમારા દર્શન થઈ ગયા માં. હા મારા કાળિયા ભીલ, માં હું કોટડાની ચામુંડા, ખાંડિયા ત્રિશુળ વાળી તને અમર પદ આપું છું દીકરા. મારી જા મારા કાળિયા, હું ઊંચા કોટડામાં કાળિયા ભીલની કુળદેવી ખાંડિયા ત્રિશુળ વાળી કહેવાઈશ. માં મારી સાથે તારું નામ પણ લેવાશે. જ્યાં સુધી આ ધરતી માથે ચાંદ સૂરજના અજવાળા પડતા હશે ત્યાં સુધી તારી નામના અમર રહેશે બેટા, તારી નામના અમર રહેશે. મારા પારે જે કોઈ શ્રદ્ધાળુ ભક્તો આવશે એના દાર્યા કામ હું પાર પાડીશ. હું કાળિયાની દેવી ચામુંડા કળીકાળમાં પ્રગટ પરચા પુરીશ. તથાસ્તુ તથાસ્તુ. માં કરતા એ ચામુંડાના થડા પાસે, માના મઢની પાસે કાળિયા ભીલના બાપા પ્રાણ પંખેરો ઉડી ગયા. હરગા પરના માર્ગે માતાજીના પાલક પાસે કાળિયો ઢળી પડ્યો. બાપા માતાજી અલોપ થઈ ગયા, વરદાન દઈ દીધું. હે કાળિયા ભીલ, આ તો બધા વિધિના વિધાન મારા દીકરા, પણ જા જગતમાં મારી હારે તારું નામ લેવા છે. આજ ઊંચા કોટડાની ધરતી માથે જાવ તો એ કાળિયા ભીલની દેવી કહેવાય, માં ચામુંડા કોટડા વાળી. આજે એ ઊંચા કોટડાની ધરતી ઉપર જાતા, એ ચામુંડાના દેવળે જાતા તો આ બધું નજરે તરી મળે હો બાપા. જ્યાં ખીમાજી રાજા રાઠોડ ને માતાજીએ ચૂડી ચૂંદડી દીધી, જ્યાં કાળિયો ભીલ જેવો માય સેવક છે, એ ઊંચા કોટડામાં એ માં ચામુંડા હાજરા હજુર પૂંજાય છે. માના પારે દેશ પરદેશની માનતાઓ આવે અને એ જગદંબાના સારે હાથ જ્યાં ભક્તોની માથે છે, જ્યાં ખાંડિયા ત્રિશુળ વાળી માં ચામુંડા હાજરા હજુર પૂંજાય છે. હાલના આ યુગમાં આ કળી કાળમાં હોય જ્યાં માં ચામુંડા પરચા પૂરે છે, એ માતાજીના ભેખધારી જે સેવક છે ભાનુ દાદા, એને બહુ મજાની વાત કરી. હજી હમણાં જ એવો એક દાખલો બની ગયો. એ કોટડા, મને નામ તો યાદ નથી, પણ 8-10 વર્ષનો એ નાનકડો છોકરો, જ્યાં માતાજીના નાળિયેર વધેરે છે, એ પાણી બધું દરિયાની ભેખ ઉપરથી દરિયામાં જાય. એ ઊંચી ભેખ છે જ્યાં નાળિયેર વધેરાય છે માતાજીના. એ છોકરાઓ નાળિયેરનું પાણી પીવા હાટું ધકાધકી કરે. એમાં છોકરાને ધક્કો લાગતા એ ઊંચી ભેખ ઉપરથી દરિયામાં જઈ પડ્યો. માણસોની રાડ ફાટી ગઈ કે ફલાણાનો દીકરો પડી ગયો. આહા, બહુ કર્યું. એ ભાનુ દાદા સહિત ઘણા સેવકો આમ એ ધાર ઉતરીને હેઠે દરિયામાં હમા જાય છે. માં ચામુંડા લાજ રાખે, પણ જ્યાં ગયા ને ત્યાં છોકરો પોતાના લુગડા ખંખેરીને હામો હાલ્યો આવે. એલા અહીંયા કોક હમણાં પડ્યું ને કે કોઈ નહીં, હું તો હું હાલ્યો, હું કાંઈ મને થયું નથી. તો ઉપરથી પડ્યો તું? તો કે હા. એલા તું નો હો ભલા, ના હું પડ્યો. કે અહીંયા કોક ડોશી હતા કાળા હાડલા ઓઢેલા, એને એને બેઠેલા. એ ડોશીમાં મને માથે હાથ ફેર્યું. આટલું જ છોકરો બોલ્યો. સત્ય હકીકત છે, પૂછજો તમે. કોટડા જઈને આ માં ચામુંડા છે, આ જેનો આશરો એને એની લાજ, એને ઊનો વા નો વાયો. પછી તો એમ કહેવાય છે કે વિશ્વાસ બેઠો નહીં, એમ કે આને ડોક્ટરને દેખાડીએ. કદાચ આ છોકરો કઈ ખોટું બોલતો હોય તો મવા લઈ ગયા. ડોક્ટરને કીધું આ છોકરો આવી રીતે પડી ગયો છે, એને કઈ કસર રહી ગયો છે. ડોક્ટર વિસ્મય પામી ગયો કે એટલી ઊંચી ભેગ ઉપરથી પડે. આ છોકરો નહીં હોય, બીજો કોક છે. તો કે નાના આ જ છોકરો. ઓહો, કેવી વાત છે. બસ આ તો બધો શ્રદ્ધાનો વિષય છે. માં ચામુંડા કોટડામાં હાજરા હજુર છે. અત્યારે તો તમે જાવી ધરતી માથે તો
કોઈ હાલતા આવે, કોઈ દડતા આવે, કોઈ આળોટતા આવે, બસ માં 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 માં. જ્યાં આઠેય પોર માં ચામુંડાના ગુણગાન ગવાઈ રહ્યા છે. એવી જાગતી જોત દીપે જોરાવે, ત્રિશુળ વાળી, પ્રચંડ ભુજાળી, દયાળી, માળી, માયાળી, ભાળી, ગઢ કોટડાની દેવી, કોટડાના કાંગરા વાળી. એનો મહિમા અપાર, એના પરચા અપાર. યુગોના યુગ વ્યા જાય, દિવસો વ્યા જાય, તો માના ગુણ કયા ન જાય. આવી જગદંબાના પરચા અપાર છે. માં તો જાગતી જોત છે. એમાં ચોટીલા વાળી કયો, માં પાંડેરા વાળી કયો, મૈસૂરના પાલખ વાળી કયો, કે પછી સુંધાના પહાડ વાળી માં ચામુંડા કયો. માડી તારા નામ સે હજાર, કિએ નામે લખવી કંકોત્રી. જય ચામુંડા, જય જગદંબા. ઝુમ ઝાંઝરિયા વાગે હો માડી ચામુંડ મારમવા આવે, હો માડી ચામુંડ મારમવા આવે. 64 જોગણીઓ જાગે હો માડી ચામુંડ મારમવા આવે, હો માડી ચામુંડ મારમવા આવે. ઝુમ ઝાંઝરિયા વાગે હો માડી ચામુંડ મારમવા આવે, હો માડી ચામુંડ મારમવા આવે. 64 જોગણીઓ જાગે હો માડી ચામુંડ મારમવા આવે, હો માડી ચામુંડ મારમવા આવે.
ચામુંડ મારા